સલામત ગુજરાત, સુરક્ષિત ગુજરાત એટલું બધું સુરક્ષિત છે કે અહીંયા પોલીસને પણ પોતાનો જીવ બચાવીને ભાગવું પડે છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાંથી આ દ્રશ્યો સામે આવ્યા છે. કોઈ ભાવેશ રબારી નામના વ્યક્તિના ફાર્મ હાઉસ ઉપર અજાણ્યા શખ્સો તલવાર ધાર્યા અને લાકડીઓ લઈને હુમલો કરી દે છે. ઘરના માલિક પોલીસને ફોન કરીને બોલાવે છે, પોલીસ આવી પણ જાય છે, પણ જેવા આ આતંકવાદીઓ ઉતરીને આતંક મચાવવાનું શરૂ કરે છે, પોલીસને પણ પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગવું પડે છે. આ છે આપણું સલામત ગુજરાત, સુરક્ષિત ગુજરાત. હવે ગુજરાત ખરેખર ગુજરાત છે કે નહીં એ પણ હવે ક્વેશ્ચન માર્ક બની રહ્યો છે, કારણ કે ગુજરાતમાં હવે હરિયાણાની ખાપ પંચાયત જેવા ફરમાનો સમાજની મિટિંગોમાંથી નીકળી રહ્યા છે. યુપી બિહાર જેવો આતંક હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. અન્ય રાજ્યોમાં જે જંગલ રાજની આપણે ટીકા ટિપ્પણી કરતા હતા એ જ જંગલ રાજ હવે આપણા ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. આ છે આપણું વિકસિત ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત. વધારે આમાં મારે કંઈ કેવું નથી, ફક્ત મારે ગૃહ મંત્રાલય સુધી એક સંદેશો પહોંચાડવો છે કે સાહેબ, ઘરમાં નકામી બોટલ્સ તો હશે જ જે ભંગારમાં દેવાની હશે. એક કામ કરજો, એમાંથી ઢાંકણું ખોલજો, થોડુંક એમાં પાણી નાખજો અને ધુબાકો મારજો, કેમ કે બીજું તો કઈ થઈ શકે એમ નથી. આને અમારી કાઠિયાવાડી ભાષામાં શુદ્ધ રૂપે નમાલાપણું કહેવાય, જે આપણી વ્યવસ્થા તંત્રમાં, ન્યાય તંત્રમાં આવી ચૂક્યું છે, જ્યાં નાગરિકો તો ઠીક પણ હવે પોલીસ પણ સલામત